गुरु बिना ज्ञान नहीं उपजे, दीप ज्योति गुरु बिना मिटे न भेद। दीपो हर तुम्हें पाप, गुरु बिना ज्ञान नहीं उपजे, दीप गुरु बिना मिटे न भेद। गुरु बिना तो संशय मन ना मिटे, भले वाचो चारे वे। राह दिखाए वो मुश्किल में ज्ञान की ज्योत जलाते हैं, सही गलत की दे पहचान जीना हमको सिखाते हैं। ओ गुरु बिना है ज्ञान का लोग यही बतलाते हैं, सींचा हो खुद माली ने वो फूल कहाँ मुरझाते हैं। दे जीवन को आकार गुरु, कर सपनों को साकार गुरु, धूल गुरु के चरणों की ये सुरभित चंदन है। हाथ जोड़ सब गुरुजनों का दिल से बंधन, मेरा संसार है गुरु, मेरा अभिमान है गुरु, ज्ञान की खान है गुरु, तुम्हें प्रणाम है गुरु, मेरा संसार है गुरु, मेरा अभिमान है ज्ञान की खान है गुरु, तुम्हें प्रणाम है गुरु। જેમના આશીર્વાદથી હૃદયમાં હિંમત સદાઈ રહે છે, જેમના ચરણોમાં મારું મસ્તક આદરથી નમે છે, એ બીજું કોઈ નહીં, એ તો મારા ગુરુ છે, એ બીજું કોઈ. શબ્દનો સાચો અર્થ અમને સમજાવે છે, શબ્દનો સાચો અર્થ અમને સમજાવે છે. ક્યારેક વઢે તો ક્યારેક વહાલ કરે, ક્યારેક વઢે તો ક્યારેક વહાલ કરે, એ જ સાચા ગુરુ કહેવાય છે, એ જ સાચા ગુરુ કહેવાય છે. મારું નામ जीवन में हो तुम गुरुवर मेरे, स्पर्श से तेरे स्वर्णम हो गए जीवन के सभी ये दिन मेरे. मैं क्या मांगू इससे बढ़कर, आशीष तेरा मेरे साथ रहे, गुरुवर तेरा सर पे हाथ रहे, गुरुवर तेरा सर पर हाथ रहे. गुरु पद्म की है महिमा तब तक जब तक ये दिन और रात रहे, गुरुवर तेरा सर पर हाथ रहे, गुरुवर तेरा सर पर हाथ रहे, गुरुवर तेरा सर पर हाथ रहे. तू सरल और शांत स्वभावी, वाणी तेरी बड़ी प्रभावी, तू नहीं तो लाखों को सवारा. राष्ट्र संत युग सुधारक, वचन सिद्ध धर्म प्रभावक, तू ही संत गाथा. ખુલ્લા આકાશમાં સૂરજનું અંજવાળું એટલે ગુરુ, અંધારી રાતોમાં દીવાનો પ્રકાશ એટલે ગુરુ, અંધારી રાતોમાં દીવાનો પ્રકાશ એટલે ગુરુ. મળે છે ડગલે ને પગલે હજારો આ દુનિયામાં, મળે છે ડગલે ને પગલે હજારો આ દુનિયામાં, પણ નિસ્વાર્થ ભાવે ઘડતર કરે એટલે ગુરુ. વિચારો, લાગણી અને પ્રગતિનો પંથ એટલે ગુરુ. હારી જવાના ડર સામે જીતવાનો વિશ્વાસ એટલે ગુરુ. પોતે જ્યાં છે ત્યાંથી ઊંચાઈ પર જાય મારો શિષ્ય, આ ભાવના સાથે જ સિંચન કરે એટલે ગુરુ. આવા તમામ ગુરુજીના ચરણોમાં મારા વંદન અને નમન અસ્તુ. જીવનના દરેક પગલે, દરેક શ્વાસે જેણે આપણા જીવનને વિકસિત કરવાનો પ્રયત્ન કર્યો છે, એવા માતા પિતા અને દરેક માર્ગદર્શક અને દરેક વ્યક્તિ જે ગુરુ સમાન છે, એને આજના દિવસે આપણે જો આપણી પ્રત્યક્ષ હોય તો એને હૃદય આવા દરેક ગુરુજનોને
આજે આપણે વંદન કરવા જ જોઈએ. અને એની શરૂઆત ક્યારથી થઈ, કોણે કરી, એ પણ બહેનોએ અહીંયા રજૂઆત કરી. એ વેદવ્યાસ હોય, માં સરસ્વતી હોય કે આપણા પ્રાચીન ગુરુજનો હોય, એ બધા જ આપણા માટે આદરને પાત્ર છે, વંદનને પાત્ર છે. એ તમામ ગુરુજનોને આજે આપણે સૌ વંદન કરીએ અને સૌને યાદ કરી એમના જીવનની સારી બાબતો છે એ આપણા જીવનમાં ઉતારીએ. ફરી સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ.